જૂનાગઢની મહિલાના આપઘાત પ્રકરણમાં નવો ખુલાસો. જૂનાગઢની સત્યમ હોટલમાં મહિલાના આપઘાત પ્રકરણમાં નવો ખુલાસો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં આરોપી રમેશ ચૌહાણ મૃતક પરિણીતા નિશાબેન પંચોલીની અવારનવાર ધમકી આપી સંબંધ રાખવા મજબૂર કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. મારું નામ યોગેશ બાલવાડી. હું નિશાબેન પંચોલીનો ભાઈ છું. મને ઘણીવાર અવારનવાર ઈ છોકરાએ મારી બેને મારી પાસે ફરિયાદ કરતી. પછી એક બે વાર મેં એને સમજાવ્યો બી તો કે તું રહેવા દે. પછી ત્યારે એ પાછો મારા સમજી જતો. પછી એના પછી પાછું એને ઈ નહીં વસ્તુ, એક તો ઈ દારૂ પીવે એટલે પછી એ બધું ભૂલી જતો. આ વસ્તુથી અમે ઘણી વખત કંટાળી ગયેલા હતા. પછી મારી બેનને દર વખતે એક જ ફરિયાદ કરતો કે હું ભાણેજને મારીશ, તારા ભાઈ ઘરવાળાને મારીશ અને તને ભાઈ એટ્રોસિટીનો કેસ નખાવી દઈશ. તારું કઈ ધ્યાન નહીં પડે જે પહેલે તે દિવસે. અને મને કઈ ફેર પડતો જ નથી. મને મારા છોકરાઓથી કોઈનાથી ફેર નથી પડતો. અને જે તે દિવસે હું કરીશ તે દી પહેલા હું તને દવા પીવડાવીશ, પછી હું મારું વિચારીશ કે હું દવા પીશ. બાકી હું નહીં પીશ કોઈ દી. મારી પાસે આ વસ્તુનું વિડીયો ક્લિપ ના ઓડિયો ક્લિપ પણ પડ્યો છે. મારી બેનના ફોનમાંથી એને ફોન કરાવ્યો તો એ પૂરેપૂરી ઓડિયો ક્લિપ બી પડી છે. શું લાગે પોલીસની કામગીરી કેવી શંકાસ્પદ કરી? પોલીસની કામગીરી શંકાસ્પદમાં આપણા પ્રમાણે કાંઈ આપણને થોડીક ઘણી લાગે છે. હજી થોડુંક સાથ સહકાર આપે પોલીસ. મીડિયા પર આપણને પૂરો સહકાર આપે છે. ઘણી મીડિયાનું કંઈક આ બધી વસ્તુ આવે છે ખોટી વસ્તુ આટું મને થોડુંક દુઃખ થાય છે કે આ વસ્તુ ના કરવી જોઈએ. એને મેઇન વસ્તુ એક જ વસ્તુની જરૂરિયાત હતી, કારણ કે એની પાસે કઈ હતું ને, એટલે મારી બેન પૈસા આપે ઈ એક જ વસ્તુની એને સૌથી મોટી જરૂરિયાત હતી. ઈ એક જ જરૂરિયાત માટે એને હેરાન કરતો. પૈસા આપે બસ પૂરું. છેલ્લા દિવસે બી આપણને કઈ ખબર નથી, પણ બાકી મારા બેનના પાકીટમાં રેગ્યુલર 10, 12, 15 હજાર રૂપિયા એમને પડ્યા હોય છે રેગ્યુલર. અને ઈ પૈસા આપણે જયારે સ્થળેથી જયારે પર્સ ચેક કર્યું હતું પોલીસ વાળાની બધે, ત્યારે ઈ પર્સમાંથી 10-10 વાળી નોટો નીકળી. ઈ કોઈ દી વસ્તુ પોસિબલ થાય જ નહીં, કારણ કે એ બધાને ખબર છે બેનના પાકીટમાં 10-12 હજાર રૂપિયા તો જનરલી પડ્યા હોય છે. અને આ વસ્તુની આપણને સરખાઈ મારી માંગણી છે કે પહેલે આની વસ્તુની ચેક થાય. જી ઓકે, આપનું નામ? હું અશ્વિન કૈલાસચંદ્ર પંચોલી, મારી વાઇફ નિશા પંચોલી. અશ્વિનભાઈ, નિશાબેનના મૃત્યુ પછી આરોપી પકડાઈ ગયો છે, શું તમારી ફરિયાદ છે? મેં જયારે ફરિયાદ કરી ત્યારે કામગીરી વ્યવસ્થિત થઈ છે, ફરિયાદ પણ લેવાઈ ગઈ અને પોલીસે કામગીરી પણ સારી કરી છે. અને પછી આરોપી પકડાઈ ગયા પછી જે આ મીડિયામાં જે સમાચાર ને બધું આવે છે તેનાથી મને બહુ દુઃખ થાય છે કે જે પ્રકારના સમાચાર આવે છે. કારણ કે સત્ય શું હતું હકીકત સુધી? નિશાબેનને કેવી રીતે પ્રેશરાઇઝ કરતો? એ ઘણીવાર એને હેરાન કરતો અને ધમકીઓ આપતો, પૈસા માંગતો, બરોબર, મારી સાથે વાત કર, મારી સાથે સંબંધ રાખ, આવી બધી એની માંગણી હતી. જયારે એ ન માને ત્યારે ઘણીવાર ધમકીઓ દેતો કે તારા હસબન્ડને માર નાખીશ, તારા છોકરાને માર નાખીશ, એટ્રોસિટીની ફરિયાદ કરી દઈશ, આવી બધી ધમકીઓ આપતી. અને એને લીધે મારી વાઈફ મને ફરિયાદ નથી કરવા દીધી. મેં ઘણીવાર ટ્રાય કરી પોલીસમાં ફરિયાદ કરવાની કે ભાઈ આપણે ફરિયાદ કરી દઈએ એની સામે, પણ આબરૂ જાય એને લીધે, અને છોકરો અને ઘરવાળા એની જિંદગી એને બહુ વાલી, એટલે એને લીધે મને ફરિયાદ નથી કરવા દીધી. અવારનવાર પૈસાની માંગણી કરતો? અવારનવાર પૈસાની માંગણી કરતો. અને છેલ્લે જયારે અમે દિવાળી પછી મોગલધામ ગયા ભગુડા, ત્યારે પણ ત્યાં મંદિરે જ ફોન આવેલો એનો. એટલે ફોન મેં ઉપાડ્યો, સીધી ગાળું દીધી અને મને એવી ધમકી દીધી કે કાલે તું ઓફિસે જા, અહીંયા તારા ટાંટિયા તોડી નાખીશ. એટલે મેં એને કીધું કે વાંધો નહીં, ઓફિસ આવીને મારા ટાંટિયા તોડી નાખજે. શું તમારી માંગણી છે? મારી માંગણી એટલી જ છે કે પોલીસ આ બાબતે સંપૂર્ણ સાથ સહકાર આપે એવી જ અપેક્ષા છે, અને મીડિયા પણ.